આ તરફ વાત કરીએ રાજકોટના શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી સામે આવી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ તાપણું કર્યું। ઠંડીથી બચવા અને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા। સામૂહિક આરોગ્ય કેન્દ્ર 15થી પણ વધુ લોકો ઉપસ્થિત હતા ત્યારે તાપણું કરવામાં આવ્યું। ત્યારે સવાલ એ થાય કે આ તાપણું કરતા મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? તાપણું કરતા અગ્નિકાંડ સર્જાયો હોત તો જવાબદાર કોણ રહેત? રાજકોટના શાપરમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જ્યાં સ્ટાફ તરફથી ઠંડીથી બચવા માટે અંદર જ તાપણું કરવામાં આવ્યું હતું, જે આસપાસ સ્ટાફ પણ ઊભો હતો। સંવાદદાતા મયુર સોની પાસેથી વિગતો લઈશું। મયુર, તાપણું કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર જ। સવાલો અનેક ઉભા થાય છે કે જો આ તાપણું આગના સ્વરૂપમાં સાબિત થાત તો કેવી રીતની ઘટના ઘટી શકત? ફાલ્ગુની, ચોક્કસ આ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ આરોગ્ય કેન્દ્રનો જે જવાબદાર સ્ટાફ છે એની બુદ્ધિમત્તા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ રાજકોટની અંદર 6 મહિના પહેલા જ અગ્નિકાંડની ઘટના ઘટી હતી। એટલું જ નહીં પરંતુ આગ લાગવાની અનેક ઘટનાઓ છે ભૂતકાળની અંદર થઈ ચૂકી છે, પરંતુ આરોગ્ય કેન્દ્રના જવાબદાર લોકો, સ્ટાફ કે જેમની જવાબદારી હોય છે કે કોઈ પણ પ્રકારની આ દુર્ઘટના ના થાય, આગ ના લાગે એના માટેના પગલાં લેવાના હોય છે, પરંતુ ઠંડીથી બચવા માટે આ પ્રકારનું તાપણું કર્યું છે। એટલું જ નહીં, પોતાનો તો જીવ જોખમમાં મૂક્યો છે પરંતુ આરોગ્ય કેન્દ્રની અંદર આવતા અને ઉપસ્થિત રહેલા જે લોકો છે એમનો જીવ પણ જોખમમાં મુકાય એ પ્રકારે આ તાપણું કર્યાનો વિડીયો છે તે વાયરલ થયો છે। હાલ આ મામલાની જાણ છે તે જિલ્લા વિકાસ અધિકારી સુધી થઈ છે અને સમગ્ર મામલે વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આરોગ્ય કેન્દ્ર છે લોકોની સુરક્ષા માટે, લોકો ત્યાં સ્વસ્થ થાય તેના માટે જતા હોય છે, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી છે એ આરોગ્ય કેન્દ્રના સ્ટાફે અહીંયા દાખવી છે। વિડીયો વાયરલ થયા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી છે। ચોક્કસ છે જવાબદાર લોકો છે એમની સામે આકરા પગલાં ભરાય, શિક્ષાત્મક કાર્યવાહી થાય તો જ દુર્ઘટનાઓ છે એ થતી રોકી શકાય ને આ પ્રકારની બેદરકારી અટકાવી શકાય। જી બિલકુલ મયુર, આભાર તમામ વિગતો બદલ।